સર્વધર્મ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા હિન્દુ મુસ્લિમ દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ફૂલવાડી કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું। સર્વધર્મ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 જોડાઓના લગ્ન કરવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નમાં 10 મુસ્લિમ દીકરીઓ અને 2 હિન્દુ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા। પાછલા ઘણા વર્ષોથી સર્વધર્મ એકતા સમિતિ દ્વારા આ પ્રકારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન ઝાકીરભાઈ શાહ અને મહેશગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દરેક ધર્મના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવરમાં જરૂરી સામાન પણ આપવામાં આવ્યો હતો। આજે સર્વધર્મ એકતા સમિતિ સુરત દ્વારા જે રીતના છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, બંને ધર્મના દીકરા દીકરીઓના લગ્ન જે રીતના ઝાકીરભાઈ અને એમની ટીમ 6 વર્ષથી પ્રયત્નો કરી રહી છે અને ખૂબ સરાહનીય કાર્યક્રમ છે। આપણા દેશની કોઈ એકતા અખંડતા આ જ સાચી વાત છે, જે બધા ધર્મના ધર્મગુરુઓના ઉપસ્થિતિમાં સમાજના આગેવાનો ઉદ્યોગપતિઓની આગેવાનીમાં જે રીતના દીકરા દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે, એ ખૂબ સારી વાત છે। આપણા દેશની આ જ ખૂબસૂરતી છે, તમામ ધર્મના લોકો અહીંયા શાંતિથી રહે છે, તમામ ધર્મના વ્યવહારો પોતાના તહેવારો મનાવી શકે છે। આ જ એકતા અને અખંડતા ટકી રાખવાના પ્રયત્ન બાબતે જે રીતના સર્વધર્મ એકતા સમિતિના ઝાકીરભાઈ શાહ અને એમની ટીમ કરી રહી છે, એ ખૂબ વંદનીય છે। તમામ ધર્મમાં જે પણ આર્થિક રીતે નબળા લોકો હોય એવા લોકોએ વધુમાં વધુ સમૂહ લગ્નની અંદર જ આયોજન કરવા જોઈએ, જેથી કોઈ વડીલ કે કોઈ ઘરના એવા માતા પિતાને બર્ડન ના પડે। એમના દીકરીઓની ચિંતા હોય લગ્ન કરાવવા બાબતની, જ્યારે કર્જ લેવું પડતું હોય તો એ ના લેવું પડે અને સમૂહ લગ્નનો વધારે આપણે બધા આગ્રહ રાખીએ અને દીકરીઓને સમૂહ લગ્નમાં જ લગ્ન કરાવીએ। આજે સુરત વેડરોડ મુકામે સર્વધર્મ સમાજ એકતા સમિતિ સુરત દ્વારા અને આ સમાજ સંસ્થાના પ્રમુખ ઝાકીરભાઈ શાહ અને સંસ્થાના ઉપપ્રમુખ મહેશગીરી ગોસ્વામી એ લોકોની સમગ્ર ટીમ દ્વારા સર્વધર્મ સમાજના સમૂહ લગ્નનું સરસ મજાનું આયોજન થયું છે। દર વર્ષે આ સંસ્થા દ્વારા સર્વધર્મ ના દીકરા દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન થાય છે, ખૂબ સરાહનીય કાર્ય છે। આ તબક્કે તમામને અભિનંદન પાઠવું છું। અહીં હું જોઈ રહ્યો છું કે હિન્દુ અને મુસ્લિમ અને અન્ય ધર્મના તમામ ધર્મગુરુઓ સાથે સમાજના વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો એક મંચ ઉપર એક સાથે બેસીને તમામ દીકરા દીકરીઓને આશીર્વાદ આપી રહ્યા છે। આજે 10 લગ્ન મુસ્લિમ દીકરા દીકરીઓના છે, 2 લગ્ન હિન્દુ દીકરા દીકરીઓના। આવી રીતે સર્વધર્મના દીકરા દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન દર વર્ષે આ સંસ્થા કરી રહી છે। આ સંસ્થાના તમામ યુવાનોને પણ વિશેષ અભિનંદન પાઠવું છું। અને ઝાકીરભાઈ શાહ જેઓ ભારતીય જનતા પાર્ટીના અમારા લઘુમતી મોરચાના આગેવાન છે, તેઓ પણ સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રને સંદેશો આપી રહ્યા છે કે સર્વધર્મ સમાજ એકતા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન તે સંસ્થા કરી રહી છે। રાષ્ટ્રને પણ એક આ સંદેશો રાષ્ટ્ર નિર્માણમાં અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને હું વધાવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।